રજિયા ને બીજિયા નામની શક્તિ છે, એ આ શરીરમાં અંજવાળું કરે છે. તો એ શરીરમાં વાટ ક્યાં છે, કોળિયું ક્યાં છે, અને દિવેલ કેવી રીતે બળી રહ્યું છે. નવાઈની વાત તો એ છે, જો આ જેઠ સુદ બીજ છે, આ જ્યેષ્ઠ પણ એમાં એક દી આવી હતી મા બીજ, એક દી ભાઈ બીજ આવી, ભાઈની બીજ, મા બીજ, જેઠ સુદ બીજ. બેનની એક બીજ આવી, બેનની પૂનમ આવી હતી, પૂનમ નાળિયેરી પૂનમ. વળી ગુરુની પૂનમ આવી હતી, પોષી પૂનમ બેન રાખ, એની વ્રતની પૂનમ આવી હતી, ભટ્ટ સાવિત્રીની પૂનમ આવી હતી. આ બધાની અંદર કાંઈક ને કાંઈક જેમ આપણા નામમાં છે ને, નામમાં નથી કેવા ગુણ રહ્યા, કેવા નામ છે ભગવાનના નામ જેવા તમારા મારા આપણા બધાના નામ. અને કામ કજિયા કામ એ નામ, નામનો મહિમા. જે દિશામાં જે પવન જે કહે તે તમને કહી દો. રાહ ન જોતા બગાડીએ છીએ આપણે, એમ સુધારી પણ આપણે શકીએ. બગાડ્યું જેમ આપણે એમ સુધારી આપણે શકીએ, બિલકુલ સુધારી શકીએ આપણે. બગડે કુસંગથી અને સુધરે સજ્જનોના સંગથી સુધરી જાય છે, સુધરી જાય. સત્સંગ દ્વારા સુધરી જાય છે. શરણાગત છે, શરણાગત એક અજબની ભૂમિકા છે. એ જયારે આપણને પોતાના માની લે છે, આપણને પોતાના માની લે છે, પછી કોઈ ચિંતાની જરૂર રહેતી કોઈ જરૂર નથી. બહુ રાજી થયો. કેમ રાજી થયો? કે તકલીફ પડે ને પછી આપણને નિયમ પકડવા, એના કરતા પેલા રાજી થઈ ગયો કે મારા શ્રીની છાયામાં એ જેવું એ જ મને ખવડાવતા. જેવું બાફેલું તો બાફેલું ખાતા શીખી ગયો, આ ન ખવાય એટલે એ ધીમે ધીમે કરતા ભૂલી ગયો, આની કઈ જરૂર નથી એટલે એ ભૂલાઈ ગયો. હવે ઓટોમેટિક અત્યારે એ હાલ્યું જાય છે, એ પ્રમાણે જ હાલ્યું જાય છે. પછી નોકરી જયારે પૂરી થાય પછી આપોઆપ પેન્શન મળી જાય, પછી ધક્કાગાડીમાં પાછા બેસી જાય ધક્કાગાડીમાં. નકર દીકરાને ઘેરે દીકરા આવ્યા એટલે આપણે એ બધી પ્રવૃત્તિઓમાંથી આસક્તિ નામના પવનને પાછો હટાવી લેવો જોઈએ. આ શક્તિ બધામાંથી પાછી હટાવી લેવી જોઈએ, સમજણપૂર્વક. માતાઓ જેમ કહેતી હતી ને, છોકરાઓને છોકરીઓ ભેડા રમતા હતા એટલે માએ કીધું, એ છોડી હવે છોકરા ભેરી નો રમતી, છોકરા ભેરી રમીશ ને તો હવે તને મૂછું ઉગશે. એટલે છોકરીને ડર લાગ્યો કે મરી ગયા, મૂછું ઉગે તો આપણે કેવા લાગીએ, દીકરીઓને મૂછું ઉગે તો કેવા લાગે. અને દીકરાઓને કીધું, એ હવે રમતો ની છોકરીઓ ભેરો નકર મૂછું નહીં ઉગે. એટલે ઓલો મૂંઝાઈ ગયો, મરી ગયા, મૂછું ન ઉગે તો કેવા લાગે. આખો પેન્સિલ જન્મ આખો મૂછું ન ઉગે તો કેવા લાગે. એ હટી ગયો ઓટોમેટિક. એમ આમાં સંતો શાન કરે છે, સદગુરુ શાન કરે, જેમ માએ શાન કરી કે આ ન કરાય, એમ સદગુરુ શાન કરે. મને ધ્યાનમાં ન રાખો, હું કહું છું એ સાંભળોમાં. અમારું તમને કહેવાનું પર્સનલ નથી, અંગત નથી, હું નથી કહેતો. આ એવા મહાપુરુષો કહી ગયા છે જેને જીવન આખા હોમી દીધા. જો આ રામકૃષ્ણ પરમહંસ, આ તુલસીદાસ બાપા, આ શંકરાચાર્યજી, આ સમર્થ રામદાસજી, આ મહેતાજી, નરસિંહ મહેતા, આ ધ્રુવ, આ પ્રહલાદ, આ કબીર સાહેબ, ગુરુ નાનક દેવ, આ જો આ બધા કહી ગયા છે, જીવનને સમર્પણ કરીને કહી ગયા.
જીવનને સમર્પણ કરીને કહી ગયા છે. એટલા માટે કહી ગયા છે કે ભવિષ્યમાં તમે ક્યાંય મૂંઝાઓ તો અમને યાદ કરી લેજો. અમે કે રસ્તેથી મોટે માર્ગે ચડી ગયા છે એવી રીતે તમે ચડી જાઓ છો. અમે જે રસ્તેથી મોટે રસ્તે ચડી ગયા, રાજમાર્ગ ઉપર આવી ગયા, એમ તમે આડાવરા ડ્રાઈવરજનમાં અટવાણા હો તો જલ્દી જલ્દી એવા સત્પુરુષોના સિદ્ધાંતોને માન્ય કરી અને રાજમાર્ગ ઉપર આવી જાય. મને ખૂબ વાત ગમી છે. આ રામકૃષ્ણ પરમહંસ જો સામે બેઠા એ વિવેકાનંદ સ્વામીના ગુરુ છે. રામકૃષ્ણ પરમહંસ, રામકૃષ્ણ પરમહંસને કેન્સરની પીડા અને પરમહંસ, હંસ પાછા પરમહંસ, હંસ એટલે ગુણનો ગ્રાહી, શરીરમાં આવડી પીડા પણ એ પીડામાંથી એને ગુણ એ પકડ્યા કે આ પીડા મને સતત માને યાદ કરાવે છે. આ પીડા ગુણગ્રાહી એને પરમહંસ કહે છે. ગમે એવા દુઃખ મુસીબતમાં, ગમે એવી તકલીફોમાં ઈશ્વર પરમાત્મા જો ચિત્ત અને મનમાંથી ભૂલાય નહીં તો એ દુઃખ યોગ્ય છે, બરાબર છે. એ દુઃખ, એ દુઃખમાં મને રામકૃષ્ણ પરમહંસ કહે છે કે એ દુઃખમાં ગુણગ્રાહી છે ને એટલે એને ગુણ ગ્રહણ કર્યા કે આ મને આવી પીડા થાય છે પણ મહાકાળી માને ચરણે મારું ચિત્ત લાગ્યું છે. એક સેકન્ડ, એક ક્ષણ, એક શ્વાસો મારો મા વિનાનો ખાલી જાતો એટલે આ દુઃખ ઇઝ રાઈટ, ભલે રહ્યું. આ પ્રોબ્લેમ બરાબર છે. આ દુઃખ મને ભલે થયું, મા મારા ચિત્તમાંથી એક ક્ષણ પણ દૂર થતા એટલે દુઃખ બરાબર છે. આનું નામ ગુણગ્રાહી કહેવાય, આને હંસ કહેવાય. હંસ પછી પરમહંસ. પરમહંસ તો એવું વિચારે કે આ શરીર ક્યાં મારું હતું, આ શરીર મારું ક્યાં હતું, આ મને આકાશમાંથી મળ્યું, આ મને પ્રકાશમાંથી મળ્યું, આ મને પવનમાંથી મળ્યું, આ મને જલમાંથી મળ્યું, આ મને પૃથ્વીએ આપ્યું, આ મારી પ્રાણ શક્તિ, મારી નાભી, એ પ્રાણ શક્તિ શ્વાસે વિશ્વાસ સાથે બંધાયેલી છે. વિશ્વાસ મારી નાભીમાં બેઠો છે. શ્વાસ વિશ્વાસ, શ્વાસ વિશ્વાસ. એને તો એમ થાય કે આ હું થોડું હતો, શરીર હું થોડું હતું, આ જ્ઞાતિ હું થોડું કણબી કે લુહાણો કે વાણીઓ કે બ્રાહ્મણ કે બાવો ગાંધીમતી એવો હું ક્યાં હતો, એ હું ક્યાં હતો. આ પરમહંસની વાત કરું છું, ગેરસમજ ન કરશો. ન સમજાય તો ઉભા ઉભા એ વાતને વલોણે ચડાવશો માં એને સાંભળી લો, ગેરસમજ ન કરો. હું આ ક્યાં હતો એ પરમહંસ, હું આ ક્યાં હતી પરમહંસ. હંસ તો એને ગુણ ગ્રહણ કરી લીધા, પરમહંસ તો એનાથી ઉપર ગયો. પરમહંસ હું ક્યાં શરીર છું, હું ક્યાં સુખ, હું ક્યાં દુઃખ, હું ક્યાં મન છું. મન હું ક્યાં છું, मन हूं न हो तो बुद्धि हूं क्या हो, चित्त हूं क्या हो, हूं क्या मन छू. हूं तो सत चित आनंद, सतचित आनंद रूप परम एवो एक आत्मा छू. आत्मानी गतिमां ज ई परम धूનમાં જ રહે છે. એમાં બધાય બેસવા આવે તમારી જેમ ખબર કાઢવા હોય બાપા રે ભગવાન એમ બધા દયા ખાય. પરમહંસની બધા દયા ખાય કે રે ભગવાન આ તમે વળી કોક તો ઠપકો આવે પેલા ધ્યાન રાખવું છે ભાઈ. પેલા અમારે જોયું કે ધ્યાન ન રાખ્યું પછી એમ કરીને ઠપકો આપે. જેની જેવી બુદ્ધિ એવું આપણને દર્શન બતાવે. બુદ્ધિ જેવી જેની હોય એવું દર્શન બતાવે. ખટાશ હોય ખટાશ બતાવે, મીઠાશ હોય મીઠાશ બતાવે, તીખાશ હોય તીખાશ બતાવે. રજો તમો સત્વ ત્રણે જેવી પ્રકૃતિના દોષ એવું બતાવે. પરમહંસ બધાને સાંભળે અને બધાની દયા ખાય, બધાને એની દયા લાગે. ઓય ભગવાન કેવું થઈ ગયું રે ભગવાન તમારું, કેવા હતા ને કેવા બધા તમને પૂછતા ને કેવા તમને
પૂગતા ને પૂજતા, બધા એની દયા ખાય ને પરમહંસ ને એની આ લોકોની દયા આવે કે આ બિચારા અજ્ઞાન ને વશ થઈને કેવું કેવું નાટક કરે, કેવા કેવા પ્રપંચ કરે. અજ્ઞાન ને વશ થઈ, અરે ભલા આદમી, ભલી બહેન, તારે એક દી જાવું છે કે નહીં? મને તું અત્યારે શિખામણ દેશ, તારું એક દી નંબર લાગશે કે નહીં લાગે? તને એક દી આવું આવશે. આમાંથી તું તારવણું કરી લે, તારણ કરી લે. પરમહંસ આ બેઠા, કેન્સરની પીડા થઈ, એમાં એક સાધુ મહારાજ આવ્યા, બાબાજી. આ બાજુ નરેન્દ્ર અને બીજા શિષ્યો બધા બેઠા હતા. પીડા પાસે દુર્ગંધ આવે એટલે અમુક શિષ્યો ફેસિલિટી પકડીને નીકળી ગયા હતા કે હવે ગુરુમાં કાંઈ છે, હવે આમાં શું છે, તો નીકળી ગયા. જરૂરત વાળા રહ્યા, જેને પરમહંસના પ્રેમે પકડી રાખ્યા હતા, એટલા બધા રહ્યા, બાકી બીજા નીકળી ગયા. એમાં એ સાધુ મહારાજ આવીને રામકૃષ્ણ પરમહંસને કહે છે કે સ્વામીજી, તમે તો મહાન આત્મા છો, તમે તો મહાન આત્મા છો. આ તમારા શરીરની પીડાને તમારી સંકલ્પ શક્તિને દ્રઢ કરી અને એ સંકલ્પ શક્તિ દ્વારા શરીરની પીડાનો નાશ કરી શકો, આવું સામર્થ્ય તમારામાં, આવું છે તમારી પાસે. બીજાના દુઃખ દૂર કરી શકો તો તમારું દુઃખ દૂર કરી શકો એવું તમારામાં છે. પરમહંસ હસતા હતા. એટલે ઓલા સાધુએ કીધું કે અમારા બધા માટે તમારે આ દુઃખને તમારી સંકલ્પ શક્તિની એકાગ્રતાથી આ દુઃખને મટાડી અને અમારી વચ્ચે રાજીપીથી રહેવું જોઈએ. કેમ ભાઈ નરેન્દ્ર, બરાબર કહું છું ને બાપુજીને? નરેન્દ્ર કે હા ગુરુદેવ, તમારામાં એવી શક્તિ છે, એટલે તમે તમારી સંકલ્પ નામની શક્તિને દ્રઢ કરી, એકાગ્ર કરી અને આ દુઃખ પર પ્રહાર કરો એટલે દુઃખનો નાશ થઈ જાય. સંકલ્પ નામની શક્તિ તમારા બધામાં છે, બધામાં આ શક્તિ છે, આ સંકલ્પ નામની શક્તિ. પણ એનો અભ્યાસ નથી એટલે દ્રઢ થતી નથી, દ્રઢ નથી થતા. અભ્યાસ નથી. અભ્યાસ તમારે 15-20 મહેમાન આવે તો રાડારાડી કરવા માંડો, અને 1500 આવે તો એમ થાય કે કેમ ઓછા છે આજ. એમને અભ્યાસ થઈ ગયો માર ખાવાનો. અને તમને 15-20 મહેમાન આવે તો દોડાદોડી કરો ને કંઈક મારી બેન ને કંઈક બોલી લ્યો ને બેન વળી તમને કંઈક ટાણા ટાક વગરના લઈને આવો છો. જેમ હોય તેમ ઇતિશ રેવા ખંડે, જેમ હોય તેમ. આમને અભ્યાસ થઈ ગયો. 1500 આવે તો એમ થાય કે હે ભગવાન, હજી 1500 બીજા આવ્યા હોત તો 3000 આવે તો એમ થાય કે 5000 આવે, 5000 આવે એમ થાય 15000 આવ્યા હોત. તોડી નાખો તમે, ખવડાવી રામમટી વાળાનું ભૂકો કરી નાખો. જો તમને હૃદયમાં અમારા પ્રત્યે લાગણી હોય તો આવો. ચારે બાજુથી જે માન પ્રેમ તમારા લાગણીઓના સંબંધો હોય એ બધાને લાવો. કોઈ વાતે મૂંઝાવ જ નહીં, લઈ આવો. ટેવ પડી ગઈ. જેમ હોય એ પાગલપન છે, એક જાતની ટેવ છે. પરમહંસ હસતા હતા. હસતા ઓલો સાધુ તો નીકળી ગયો. પછી ઠાકુર એટલે પરમહંસ રામકૃષ્ણ, એની આંખમાંથી આંસુ હાલવા માંડ્યા. ભાઈ આંસુ માંડ્યા હાલવા. એટલે નરેન્દ્ર નજીક જઈને પૂછે કે બાપુજી બહુ દુખાવો થાય છે? બહુ દુખાવો થાય છે? વધારે દુખી છે? એટલે આ ઠાકુરે કીધું, આ રામકૃષ્ણ બાપાએ કીધું કે આ નથી દુખતું, પણ મારું મન દુખાઈ ગયું. આ નથી દુખતું, આ પીડા છે ને એ દુખતી નથી, પણ મારું મન દુખાઈ ગયું. કેમ?
કે ઓલો સાધુ તો અજાણ્યો હતો, એ અજાણ્યા સાધુને શું ખબર, પણ તું તો રાત દિવસ મારો ભેળો રહેવા વાળો છો, તને ખબર નથી મારી કે 24 કલાક મહાકાળી માના ચરણમાં મારું મન લાગ્યું છે. એ મનને ત્યાંથી હટાવી અને આ દુર્ગંધ મારે છે એ શરીરમાં તો મને લઈ જવાનું કહે છે. મારું મન દુખાઈ ગયું નરેન્દ્ર, મારું મન દુખાણું. આ જ્યારે શાન કરી ગુરુદેવે નરેન્દ્રને, રામકૃષ્ણ પરમહંસ બાપાએ શાન કરી, આનું નામ શાન, કે આ દુર્ગંધ વાળા, આ પીડા વાળા આ શરીરમાં તું મારું મન લગાડવાનું મને ભલામણ કરે છે, મારો થઈને મને મટાડી દેવાનું કહે છે, વળી પાછું બીજો જન્મ લાવવાનું કહે છે, પાછું મારે પ્રારબ્ધ ભોગવવું આવું એમ કે મારી ઈચ્છાઓ એમાં રહી જાય એવું કરે. મારું મન માના ચરણોમાં લાગ્યું છે, ત્યાંથી હું આમાં લગાડું ભલા? આવી ભલામણ તું કરે? તારું મને દુઃખ લાગ્યું છે, આ ગુમડાનું નહીં, આ કેન્સરની પીડાનું દુઃખ નહીં, મને તારું દુઃખ લાગ્યું. આ શાન કરી છે ગુરુદેવે, શાન કરી. ધોડામાં ધના બાપાને સંત ભગવાને એવું કીધું કે ધના બાપ, આમાં આપણું કાંઈ નથી હો, આપણું કાંઈ નથી, આપણું કાંઈ નથી. સાધુ સંતોની સેવા એ કરી લેવી બાપ, આપણું કાંઈ નથી. પેલા સાધુ માંથી કોઈક ભેખ બનીને જો રીઝી જશે તો ભગવાન રીઝી જશે. ભેખ ને ભગવાન જુદા નથી. આવી એક શાન કરી કે આપણું કાંઈ નથી, બીજું લંબાણ તો હું કરું છું. એને તો ટૂંકું કરીને કીધું કે આપણું કાંઈ નથી, હાથે એ સાથે કરી લેજે બાપ. એમાં ધના બાપા ઘરમાં બિયારણના ઘઉં પડ્યા હતા અને આ સાધુરામને ભાડી ગયા અને બિયારાના ઘઉં હતા એ બધા દડાવીને ઓલા સાધુને 3 દિવસ સુધી લાપસી લાડવાની રસોઈ કરીને જમાડી દીધા. ઘરના બધા આ બધું જોવે પણ કઈ કહે નહીં, કઈ કહે નહીં. કુસંપ નહીં એટલે કઈ કહે નહીં, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. એમાં વાવણીનો સમય, ઘઉં વાવવાનો સમય થયો એટલે આને કોકે કીધું કે જો બિયારણ વિના શું કરીશ? કોકે વળી એવું કીધું કે ધના ભલે ને દુનિયા ઠેકડી કરે હવની હારે તું ખેતર જાને, પણ ખેતર જઈને શું કરવું? એ નદીમાંથી 2-3 બાચકા રેતીના ભરીને હવની હારે લગાડી દે. 2-3 મોટી બેગ એને બાચકા કે કાઠિયાવાડમાં કોથળીઓ હોય ને, થેલીઓ મોટી, એ 2-3 ભરીને કોથળા ભરીને હવની હારે ધના બાપાએ વાવે. ધના બાપાએ વાવે પછી એને ખબર હતી કે રેતી વાવી છે, પછી જોવા હું જાઉં ઉગ્યું કે કેમ? એ તો જોવા ગયા નહીં જોવા. એની બાજુના ખેતર વાળાએ કીધું કે આવું સરસ મજાનું આ વાવેતર છે ને, કીધું આટો દેવાય ખેતર નથી આવતો. ખરો બાબલો બાવા હેરાન થશે. આવું મજાનું કે આવું ખેતર સરસ મજાનું કેવું ઉગ્યું છે, કેવું ઉગાવો સારો થયો, તું આવતો ખરો, એક જોતો ખરો. એટલે ધના બાપા કે મારી ઠેકડી કરે ને રેતી વાવી, એમાં ઉગાવો ક્યાં થયો? રેતી વાવી. વારે વાહ. આ બધી બાબતો તમને એમ લાગે કે એ ભૂતકાળમાં થઈ ગયું. ના ના, એ આપણા જ વડવાઓ હતા ને, ભૂતકાળમાં એ કરી ગયા હોય, ભવિષ્યમાં કંઈક આપણને સૂઝે કે ન સૂઝે? થિયલમાં થાય ને, થિયલમાં થાય. ભૂતકાળમાં એ કંઈક કરી ગયા છે, ભવિષ્યમાં કોઈક એવા જાગે. તેથી ઘઉં વાવવાના હતા, એવી પરિસ્થિતિ હતી.
અત્યારે આવી પરિસ્થિતિ સારામાં સારી છે ક્યાંક કદાચ કોઈ સમયે કાંઈક આવરણ આવે અને કૂદી પડીએ તો માર્યા ન જઈએ, માર્યા ન જઈએ. 1988 આ રામમઢીમાં મોરારી બાપુની કથા હતી. ત્યારે બાપાએ મને એક બાજુ બોલાવીને એવું યાદ કરાવ્યું હતું, કહી દઉં તમને આજ. મને કે હા તેથી મુરદાસજી કહેતા, મને કે મુરદાસજી ભંડારમાં બધું ભરપૂર તો છે, પણ કે કઈ બહુ ભીસ પડે ને તો તાપી માના જલમાંથી આપણે ડબ્બા ભરી લેવા. તેલ ઘટે તો તેલ, ઘી ઘટે તો ઘી. બધું છે તો ખરું, પણ જરૂર પડે તો આવું કરી લઉં, પછી પાછું દઈ દેશું. જીવવું હોય તો બે દિશા છે, બે દિશા ખુલ્લી છે. વિશ્વાસ જીવાય છે, વિશ્વાસ જીવાય છે, પણ વિશ્વાસના તાતણાને પછી ખોલાય નહીં. વિશ્વાસ એટલે વિશ્વાસ. દૂધમાં છાશ નાખ્યા પછી ઘડીએ ઘડીએ તપાસાય નહીં. માં કે આ તારો બાપ છે પછી બીજી વખત એને પૂછાય. આનું નામ વિશ્વાસ છે. અને ગુરુના વિશ્વાસની તો કોઈ બાબત જ જુદી છે. ગુરુને ભગવાન માન્યા પછી કોઈનો સંગ કરાય? બધાએ બેરું હળી મળીને રેવાય, પણ અંદર તો ઈ સંગ કોઈનો ન કરાય. અંદર જે અંજવાળું છે એ અંજવાડે અંધારું કરાય. જેને જેનો આશરો તેને તેની લાજ. જેને જેનો આશરો તેને તેની લાજ. હનુમાનજી આશરો લીધો રામના નામનો. હનુમાનજી આશરો લીધો નામનો, નામનો. પણ એની એ આશરો લીધો, એની રીત બતાવી. કોણે રીત બતાવી? જાંબુવાને. જાંબુવાન કે વચન એ સુહાય. જાંબુવાને કીધું હનુમાનજી આ બધા વાંદરા જેવા તમે નથી. આ બધા દરિયો આવ્યો ને બેસી ગયા એવા તમે ક્યાં છો? તમે તો રામનું કામ કરવા માટે અવતાર લઈને આવ્યા છો. બસ આટલી ખબર જેને પડી જાય કે હું શું કામે આવ્યો છું, એ ખબર ન પડે તો કોઈ જાંબુવાન ભેગો થઈ જાય અને યાદ કરાવી દે કે આટલા માટે તમે આવ્યા છો, આટલા માટે તમે આવ્યા છો, આ કામ માટે. એટલે હનુમાનજીની અંદર અતુલિત, જેનું કોઈ માપ નહીં એવડું બળ આવ્યું. અતુલિત બલધામા એવડું બળ આવ્યું. પણ જાંબુવાને કીધું એમ નહીં, એમ નહીં, એમ નહીં. તો તમારામાં અતુલિત બળ છે, પણ આ બળ રામના કહેવામાં રાખો. રામજી જેમ કે એવી રીતે બળનો ઉપયોગ કરો. એટલે હનુમાનજી અતુલિત બળ ધામ વાળા, રામજી કે એમ કરવા માટે તૈયાર થયા. જાંબુવાન કે વચન સુહાય. જાંબુવાન મને ઉચિત શિખામણ આપો, ઉચિત જેમાં ભલું હોય એવી શિખામણ આપો. ઉચિત એટલે જાંબુવાને એવી શિખામણ આપી. માતાઓ સજનો,
આ વાતને જરાક ધ્યાનથી જોખો, વજન કરો વાતનો. જાંબુવાને શિખામણ આપી, એક તો એને બતાવ્યું કે આટલા માટે તમે આવ્યા છો, બરાબર? તમારો જન્મ આટલા માટે થયો છે. અહીં કોઈ આદમીને ટીપી નહોતું દેતું એટલે તમે નથી આવ્યા. એ તો ગમે ત્યાં ફાસ્ટફૂડમાં ખાઈ આવત. તમારું આવવું એટલા માટે છે, તમે સહધર્મચારિણી બનીને આવ્યા છો. સહધર્મચારિણી, એ પુરુષ જે ધર્મ કરે એ ધર્મનો સાથ આપવા માટે સહધર્મચારિણી. અને તમે બે ભેડા થઈને પ્રભુતામાં પગલા માંડ્યા છે. ખીચડમાં પગલા માંડ્યા એમ ના, પ્રભુતામાં પગલા. ખીચડમાં ગારામાં પગલા ભરવા નથી આવ્યા, ગારો ખૂંદવા નહીં, પ્રભુતામાં પગલા બે માંડ્યા છે. એટલે તમારા ઘરે અંજવાળું થઈ, તમારા જેવી આકૃતિ આવે, તમારા જેવી જ આકૃતિ તમારા ઘરે અંજવાળું કરવા. તોય તમને એમ ન થાય કે આ કોણ, મારે ઘરે આવું, મારે ઘરે આવું દર્શન મારા જેવું જ. આ કઈ રીતે, આ કોણ? એનાથી તમે દૂર કેટલા, આ સર્જનથી તમે દૂર કેટલા છો? પ્રભુતામાં પગલા માંડ્યા એનું પરિણામ જુઓ. તમારા જેવી આકૃતિ, આપણે જેમ આપણા મા બાપને ત્યાં અમરફળ થઈને આવ્યા એમ આપણે ઘેરે પાછા અમરફળ આવ્યા. આ કોણ? જાંબુવાને કીધું કે તમે આ છો, આ છો તમે હનુમાનજી. રામ કાજ ભગવાનના કાર્ય કરવા માટે તમે અવતાર લઈને આવ્યા છો. હે હનુમાનજી, શંકર સ્વયં કેસરી નંદન, તેજ, તમારું તેજ ઈ અંજવાડે જુઓ તમે કોણ છો. હનુમાનજી જોયું, અતુલિત બલ. ઓહ, અવળું બળ. જાંબુવાને કીધું એમ નહીં, એમ નહીં, આ બળ છે રામની આજ્ઞા સાથે જોડી દો. ઈ કે એમ કરો, ઈ કે એમ કરો, ઈ કે એમ કરો, ઈ કે એમ કરો. આવી ભયંકર મહાપ્રચંડ શક્તિઓ, તમે શક્તિઓ છો, પણ તમને તરત જ બંધન આવી ગયું. ક્યાં? કે તમારા પતિ કે એમ કરો, પતિ કે એમ કરો, એને પગલે હાલો, ઈ કે એમ કરો. નકર તમે ભયંકર પ્રચંડ શક્તિઓ છો, પલમાં પ્રલય કરી નાખે એવી કાળની કાળ વિકરાળ શક્તિ છો. ભગવાન શિવજી એ શક્તિને સમ કરવા આડા સૂઈ ગયા, આડા સૂઈ ગયા. અને માનો પગ આવ્યો શિવજી ઉપર અને માની જીભ નીકળી ગઈ. તો એ માં શાંત થયા. એ તમે છો, પલમાં ધારો કરી શકો એવી પ્રચંડ શક્તિ તમે છો. પણ તમે ક્યાં બંધાઈ ગયા? ત્યાં બંધાઈ ગયા કે ધણી કે એમ કરો, એને પૂછ્યા એના પગને ભરો, એની ઈચ્છામાં ઈ રાજી રહે એ પ્રમાણે કરો. અહીં બંધાઈ ગયા. પણ ધણી ક્યાંય બંધાણા? એ ક્યાંય બંધાણા. એટલે પ્રભુતામાં પગલા ખોટા પડ્યા. ઈ જો ક્યાંય બંધાઈ ગયા હોય પછી બે એક જ મતે હાલો, જલારામ બાપા ને વીરબાઈ માં. એક મતે સગાડસા ને સંગાવતી, એક મતે. ઈ જો બંધાઈ ગયા હોય તો બે એક મતે હાલો. મોહનદાસ અને કસ્તુરબા એક મતે બંધાઈ ગયા. એમ વચનને આધીન થઈને, તમને આધીન થઈને જેમ બહેનો ચાલે છે એમ તમે વચનને આધીન થઈ. એમ હનુમાનજીને જાંબુવાને કીધું કે રામજીની આજ્ઞા પ્રમાણે. એટલે હનુમાનજીએ કીધું પણ આવડો મોટો દરિયો કેવી રીતે ઓળંગવો, સામે કાઢે કેવી રીતે જાવું? જાંબુવાન મને ઉચિત શિખામણ આપો. એટલે જાંબુવાને કીધું કે પ્રભુ મુદ્રિકા, ભગવાન તને મુદ્રા આપશે. એવી અંદરથી સંકલ્પ શક્તિ જગાડો હનુમાનજી કે મારે સામે કિનારે જવું છે. આવી સંકલ્પ નામની શક્તિ લઈને રામના ચરણમાં મૂકો એટલે તરત જ રામ ભગવાન એમાં સહી કરી દેશે.
હનુમાનજી સંકલ્પ નામની શક્તિ તૈયાર કરી કે મારે સામે કિનારે જાવું છે એટલે જાવું જ છે, બે મત નહીં, એમાં જાવું એટલે જાવું જ. રત્નો કહે છે પિંગલગઢની સભામાં કે મારી બહેનને તેડવા આવ્યો છું, તેડીને જ જવાનો છું. આનું નામ સંકલ્પ નામની શક્તિ કહે છે. નકર તમને એમ થાય ને કે આવા બોતડાઓને હું મોકલી દીધા છે તેડવા ભગવાને. બોતડો નહોતો, પણ એની પાસે એવી સંકલ્પ નામની શક્તિ હતી કે મારી બહેનને તેડવા આવ્યો છું ને તેડીને જ જવાનો છું. કદાચ ગમે તે પરિસ્થિતિ પલટી જાય, પણ હું આ કામ કરવા માટે આવ્યો છું, એ કામ કરીને જ જાઉં. દેહ પાથિયામી કાર્ય સાધ્યામી. દેહ પડી જાય તો ભલે પડી જાય, પણ કાર્યને સિદ્ધ કરીને રહીશ. આ તમારી અંદર આવી શક્તિ પડેલી છે. બે આંખે પ્રજ્ઞા ચક્ષુ છે. આ બે ભાઈઓ બે આંખે પ્રજ્ઞા ચક્ષુ છે. પણ તમે બધા એ ગાયતા કેવા ડોલવા માંડ્યા, એના ગીત સાંભળીને ડોલવા માંડ્યા. નકર બે આંખે પ્રજ્ઞા ચક્ષુ. એમ હનુમાનજીએ સંકલ્પ શક્તિ રામ ભગવાનના ચરણમાં મૂકી અને એ જ ઘડીએ ભગવાનને યાદ આવ્યું કે હનુમાનજી તમે લંકામાં જાશો, પણ સીતાજી તમને ઓળખશે કેવી રીતે ઓળખશે? લો આ મુદ્રિકા છે, એ સીતાજીને આપજો. એટલે આ મુદ્રિકા જોઈને સીતાજી ઓળખી જશે કે આ રામનો કોઈ દૂત છે. એટલે એ મુદ્રિકા આપી, હનુમાનજી લીધી. હવે મુદ્રિકાને રાખવી ક્યાં? જાંબુવાનને કીધું કે આ મુદ્રિકા મારે સાચવવી ક્યાં? હું તો ઉડ્યા પછી કઈ મારું ધાર્યું નહીં, આખેડ્યા પછી કઈ ધાર્યું રહેતું. એમાં કઈ એવું ન હોય કે ગાલમાંથી જ હાથ આવે, ગાલમાંથી જ તમાચો આવે. હું થોડું કોઈ તો ગમે ને લાગી જાય. ધડાધડી બોલતી હોય એમાં હામાં ચંપલા કે જે હોય તે વેલણા હોય કે જે હોય, એમાં કઈ નક્કી ન બને કે ક્યાં આવશે. હનુમાનજી કે અહીંથી ઉપડ્યા પછી કઈ ધાર્યું નહીં કે આ ક્યાં મારે આને સાચવવી. એટલે જાંબુવાને પાછી શિખામણ દીધી કે એક કામ કરો હનુમાનજી, પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં આ મુદ્રા છે, ખેચરી નામની મુદ્રા છે. ખેચરી ઈ જાંબુવાને હનુમાનજીની ખેચરી મુદ્રા જગાડી. આપણી જીભની નીચે, આ જીભની નીચે જે જોડાયેલો ભાગ છે પડદા જેવો, ઈ ભાગને આ મુદ્રિકા વીંટી જ્યાં ચડાવીને જીભ ઉપર, ઓલો ભાગ તૂટી ગયો, નીચેનો ભાગ તૂટ્યો એટલે જીભ આમ બેવડી થઈ અને તૂટેલો ભાગ તાળવે ચડી ગયો. તાળવામાં ખાંચો છે, ત્યાં ઈ ચડી ગયો અને ત્યાં ઈ તાળવે ઈ ખાંચામાં આ ખાંચો જોઈન્ટ થઈ ગયા. એટલે હનુમાનજી મંડ્યા આધર થવા. આપોઆપ તમે રેવા દો, તમે એવી ટ્રાય કરો, તમે સાંભળો મને. એ આપણે કઈ વળી ઓલી બ્લેડ લઈને ક્યાંક તોડો નહીં અહીંથી. સવારે અહીંથી લે આપણે તોડી નાખી. બાપુ રાતે કહેતો હતો હાલ ને ઉડવા થાય. એવું જોખમ કે એવું સાહસ આપણે નથી. સાંભળો, એ ખેચરી નામની મુદ્રા છે. યોગી લોકો ધીમે ધીમે અભ્યાસ દ્વારા એ જીભને હળવે તાળવાના કાપામાં જોઈન્ટ કરવાનો અભ્યાસ કરે. ખેચરી એને કહે. હનુમાનજીને મુદ્રા મળી, પ્રભુ મુદ્રિકા મેલી મુખમાય. અને જેવી અંદર આમ જીભ ઉપર ચડાવી અને તાળવે બે કાપા જોઈન્ટ થયા. તાળવાનું અમી સીધું આ ખેચરીમાં આવવા માંડ્યું. એટલે તરત જ પવનનું શરીર થવા માંડ્યું. પૃથ્વીનું શરીર મટ્યું. સાંભળજો બરાબર, પવનનું શરીર. આ વાતો કરે એ પવન કરે છે, પૃથ્વીથી વાતો ન થાય. પૃથ્વી તો આ કોથળાને હાંચવી રાખે. આ કોથળાને ઉઠાવીને હાથ ઊંચો કરે હાથ ઊંચો કરે, પગ ઊંચો કરે તો પગ ઊંચો કરે, ઝાપટવા માંડે એટલે ખાવા માંડે. એનું કામ એ સેટિંગ અંદર કરનારો બીજો. પણ આ કામ છે એ કામ તો એવું બતાવ્યું જાંબુવાનજીએ એવું બતાવ્યું કે હનુમાનજીનું શરીર ધીમે ધીમે આપોઆપ અધર થવા માંડ્યું. અને અધર શરીર થવા માંડ્યું એટલે હનુમાનજીને એમ થયું કે હવે ઉડાય એવું થઈ ગયું છે. અજમલજીને ખબર પડી ગઈ કે જમીએ પગ અડ્યા એટલે કોક ગામ આવ્યું. દરિયામાં પડ્યા સીધા મંડ્યા અંદર ડૂબવા.
ડૂબતા ડૂબતા પગ જમીને અડ્યા એટલે આંખ ઉગાડી, કોઈ ગામ આવ્યું હોય તો જ પગ જમીને પગ અડ્યા એટલે એમ થયું કે ક્યાંક હાલવાનું આવ્યું, જમીને પગ અડ્યા. પછી હનુમાનજી ખાલી રા જ બોલી શક્યા, રા મ નથી બોલી શક્યા. રા બોલ્યા ને, રા મ બોલવું હોય તો તમે મ બોલો તો કેવી રીતે? રામ, રામ મ બોલ્યા તા તો જે લંકાના પાદરમાં પગ મૂક્યો તો એ મ બોલ્યા. રાયથી શરૂ કર્યો, રણુકારમાં ઉડ્યા અને મ બોલવાનો આવ્યો તો લંકાના પાદરમાં પગ મૂક્યો તો એ મ આવ્યો. રામ, વચમાં અંતર જોજો કેવડું, વચમાં અંતર. રણુકારે દિશા આપી, રણુકાર પવન તત્વ સાથરૂપ બન્યો, રણુકારે દિશા આપી. રણુકાર જેને જેનો આશરો તેને તેની લાજ, તુલસી રઘુવીર આશરે ક્યું બિગડે તેરો કાજ. તુલસી રઘુવીર આશરે क्यों बिगड़े तेरो काज. कबीर कुताराम का, कबीर कुता राम का मोती नाम धराई, गल बिच धागा प्रेम का, जहां खींचो तहां जाए. गल बिच धागा प्रेम का, ए जहां खींचो तहां जाए. સંસારમાં રહી, કુટુંબ અને વ્યવહારોની વચ્ચે રહી અને ઐશ્વર્યને પ્રાપ્ત કરવું એ વધુમાં વધુ સરળ પડે છે આ માતાઓની વાતોમાં. સંસારમાં રહી તોડા દઈએ, જેસલજીને રસ્તો બતાવ્યો. સંસારમાં રહી ગંગા સતીએ પાનબાઈ દ્વારા આપણને રસ્તો બતાવ્યો. સંસારમાં રહી રૂપાદયી માલદી દ્વારા આપણને રસ્તો બતાવ્યો. સંસારમાં રહીને, સંસારમાં સુખદ રૂપે રહીને, બીજ અને પૂનમની રહેણી પાડીને, સંયમ અને નિયમના અંજવાળે જીવીને સંસારમાં જીવન ઉજાડ્યા. વારંવાર એને યાદ કરવા પાછળ બીજો કોઈ આશય નહીં, બસ એટલો જ કે સંસારમાં રહીને થઈ શકે એવું છે. ખુલ્લું એક વચન ગુરુદેવ કા, एक वचन गुरुदेव का, ताको अनंत विचार था के मुनिजन पंडितो वेदन पावे, वेदन पावे. વાતો કરીએ ત્યાં સુધી વેદના થાય, વાતો કરીએ ત્યાં સુધી વેદના થાય, વાતોની વેદના થાય. પણ વાતો જ્યારે બંધ થાય,
ત્યારે અનુભવ શરૂ થાય. અનુભવમાં વેદના હોતી, અનુભવ તો સમ થઈ જવાય. મુઈ જેવા ધનજીભાઈ ને અમારે એસી સમ થઈ જવાય. અનુભવ સમ કરી દે છે. સમ એ જી અભ્યાસ જાગ્યા પછી સાતમો મંત્ર લેવા ઘણા બેઠા છે, તૈયાર થઈને. સાતમો મંત્ર આપવાનો છું. એની પહેલા ઘણાય લીધા, એની પહેલા ઘણાય લીધા, એની પહેલા ઘણાય લીધા, એની પહેલા ઘણાય લીધા, ઘણાય લીધા. પણ એ બધા મંત્રો વાળા પાછા ભેગા નથી થયા. આજ એક નવાઈની વાત સાંભળીને આવ્યો, તમને કહી દઉં. તાપી માતાના આ બાજુના કિનારે મોટા વરાછા પુલ ઉતરો એટલે એક મોટી દુકાન છે. રીંગણાના ડીટિયા જે હોય એ ડીટિયાઓના રીંગણાના ડીટિયાનું શું બનાવે? શાકભાજી. ડીટિયાનું શાક બનાવે. 100 રૂપિયા કિલો. ડીટિયા ગજબની વાત છે. રીંગણા આપણે ડીટિયા ફેંકી દઈએ, ડીટિયાનું શાક કરી રીંગણા ફેંકી દઈએ. એટલે આવા યુગમાં આપણે આનંદ કરીએ છીએ એમ સમજીને હાલવાનું. ડીટિયા 100 રૂપિયે ઈ શાક, 100 રૂપિયા કિલો. થાળીનું જે હોય ભગવાન જાણે. પણ ડીટિયાનું કોઈ ગજબનું શાક બનાવે, ખરો કોઈ કારીગર મળ્યો છે. ડીટિયા મીન્સ રીંગણાની ઉપરનું અને છત્રી જેવું હોય ડીટિયું. એટલે ધ્યાન દેજો બરાબર. આ રીંગણા ફેંકીને ડીટિયાને રવાડે ન ચડી જાવ. અભ્યાસ જાગ્યા પછી ભટકવું નહીં રે પાનવા. અભ્યાસ જાગ્યા પછી ભટકવું નહીં રે પાનવા. રેવું નહીં ભેદવાદીની સાત મંત્ર લેવાની ઉતાવળ કરો છો, પણ અભ્યાસ કરવાની ઉતાવળ નથી ને. આ મંત્રને રોજ યાદ કરવાની ઉતાવળ નથી. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. મારામાં વિશ્વાસ ન હોય ને મારો મંત્ર ગમે એટલો જપ, તારા ઈ મંત્ર તને પરિણામ નહીં આપે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. પંચમ ભજન સુવેદ પ્રકાશા. અભ્યાસ જાગ્યા પછી ભટકવું નહીં રે પાનવા. રેવું નહીં ભેદવાદીની રેવું નહીં ભેદવાદીની ભેદવાદી
આપણા વિશ્વાસને ડગાવે ઈ કોણ? મન. અભ્યાસ જાગ્યો, શરણાગત થઈને અભ્યાસને પકડ્યો છે. પછી ભેદ ઉભા ન કરવા. કેવા? રેવું નહીં ભેદવાદીની કાયમ કાયમ રહેવું